ભાભરમાં 4 લેન હાઈવેની ગટર લાઇનના કામમાં ગુણવત્તા સામે સવાલ. ભાભર શહેરમાં ચાલી રહેલા 4 લેન હાઈવેના નિર્માણ કાર્ય દરમિયાન ગટર લાઇનની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગટર ઉપર મૂકવામાં આવેલા આરસીસી ઢાંકણા અનેક સ્થળોએ સમતલ લેવલમાં બેસાડાયેલા ન હોવાનું જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ ઢાંકણા વચ્ચે ગેપ જોવા મળે છે, જ્યારે અનેક સ્થળે લોખંડના સળિયા બહાર નીકળેલા પણ નજરે પડે છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં જરૂરી તકનીકી ધોરણો અને ગુણવત્તાનું પૂરતું પાલન કરવામાં આવી રહ્યું નથી. જો કામ દરમિયાન યોગ્ય લેવલ જાળવવામાં નહીં આવે તો ભવિષ્યમાં વરસાદી પાણીના નિકાલમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. તેમજ વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ પણ ઊભું થઈ શકે છે. સ્થાનિકોનું કહેવું છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા 4 લેન માર્ગમાં શરૂઆતથી જ ગુણવત્તા સાથે કોઈ સમજાવટ ન થવું જોઈએ. સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી સમગ્ર કામગીરીનું તકનીકી નિરીક્ષણ કરે અને જો કોઈ ખામી જણાય તો કોન્ટ્રાક્ટરને તાત્કાલિક સુધારણા કરવા આદેશ આપવામાં આવે. સ્થાનિક નાગરિકોએ વધુમાં જણાવ્યું છે કે જાહેર નાણાંથી થતી વિકાસની કામગીરીમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાય તે અત્યંત જરૂરી છે. ખામીયુક્ત કામગીરીને સમયસર સુધારવામાં નહીં આવે તો ભવિષ્યમાં સરકારને ફરી ખર્ચ કરવો પડી શકે છે અને તેનો સીધો બોજો જનતા પર પડશે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. ભાભરમાં જે હાઈવે પર જે ગટર લાઈન બનાવી છે, બરાબર છે, વરસાદની અંદર જે પાણી ભરાયા હતા, પહેલો તો આપણે જે ભારતીય જનતા પાર્ટીની જે સરકારનો જે વિકાસ ચાલુ છે, વિકાસનો આપણો કોઈ વાંધો નથી. પણ મારો પ્રશ્ન એક એવો છે કે અગાઉ આપણે ભરતભાઈજી માળી ગટર વિશે બોલ્યા, એ સાચું બોલ્યા, કોઈ ખોટું બોલ્યા નથી. પણ મારે હવે કોન્ટ્રાક્ટરને અને જે એન્જિનિયર અને જે પીડબ્લ્યુના જે રોડમાં આવતા ઓફિસર એમને કહેવા માંગુ છું કે 2 દિવસ કે 3 દિવસ અગાઉ ખાલી 1.5 ઇંચ ભાભર શહેરની અંદર આપણો વરસાદ પડ્યો હોય. વરસાદ પડ્યા પછી તમે અત્યારે જે ગટરો બનાવી, કોઈ આયોજન વગર બનાવી છે, કઈ રીતે બનાવી છે, 1.5 ઇંચ વરસાદમાં આટલા ગટર આપણું ઉભરણું હોય ભરાતું હોય તો ભવિષ્યમાં કોઈ 5 ઇંચ, 10 ઇંચ, 20 ઇંચ કે આપણો ભાભર શહેરની અંદર કદાચ વરસાદ પડે તો આ ગટરનું પાણી રહ્યું ને આખું દિયોદર 3 રસ્તેથી ગાય સર્કલ સુધી જે ગટર બનાવે ને તો ઉભરાશે. આટલો મોટો વરસાદ પડે ને તો ઉભરાશે ને તો ભાભર શહેરની અંદર આ પાણી જશે. તો મારે જે લાગતા વળગતા જે સરકારને મારી વિનંતી છે કે સરકારના પૈસા વેફરાઈ જાય. તો સરકારને મારી એક રજૂઆત છે કે તમે તાત્કાલિક ઓનું તપાસ કરાવો અને આવા કોન્ટ્રાક્ટર જે છે ને એમને જે બિલ આલતે વખત તપાસ કરી અને વિચારો ન કે વસ્તીના પબ્લિકના પૈસા વેફરાઈ જાય. સરકાર વિકાસ કરે એ સારી બાબત છે, પણ વિકાસ કરે સરકારને ત્યાં ધ્યાન રાખવું જોઈએ, આગેવાનને પણ ધ્યાન રાખવું જોઈએ. આવી મારી રજૂઆત એક વિનંતી છે.